ભગવાનની કથા તુલસીદાસજી બહુ સુંદર વાત કરે છે. કેવી છે આ ભગવાનની કથા? રામ કથા શશી કિરણ સમાન શશી કિરણ સમાન. શશી એટલે ચંદ્રમા, ચંદ્રમાની કિરણ સમાન છે, સૂર્યની કિરણ સમાન છે. કિરણ ચંદ્રમા રામની કથા ચંદ્ર સાથે તુલના ન કરી, પણ કોની સાથે તુલના કરી? આ ચંદ્રમાના કિરણો સાથે. કેમ? અગર ચંદ્રમા સાથે તુલના કરી હોય રામની કથાની, તો ચંદ્રમા કાળો ડાઘ છે. બધા દુનિયાના લોકો કહી શકે કે શું આ રામચંદ્રની કથામાં પણ કઈ કલંક છે. એટલા માટે કોની તુલના કરે છે? કિરણ સમાન. કાલે આપણે કેટલું કિરણ પડતી હતી, તડકો પડતો હતો, ત્યારે વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું. આ બધા કથામાં આવી શકો, શાંતિથી શ્રવણ કરો શકો, એટલા માટે. પણ ભગવાનને કીધું એટલું જ રાખજો, હવે આગળ નહીં વધતા. તમે જોયું હશે કે આપણે ગામમાં જે ખોડાવાળા ઘર હોય એમાં બપોરના સમયમાં જ્યારે સૂર્યનો પ્રકાશ પડતો હોય ત્યારે ઉપરનું ખોડું હોય ને તૂટી ગયેલું હોય તો ત્યાંથી એક શેડ આવતી હોય અને એમાં પ્રકાશ દેખાતો ગોળ 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 કેટલા જીવડા હોય ને એવું લાગતું હોય, કીટાણુ. આ સૂર્યની કિરણ છે. પણ રામ કથા ચંદ્રમાં બધે નહીં જઈ શકે, સૂર્ય બધે નહીં જઈ શકે, પણ સૂર્યની કિરણ એ ચંદ્રમાની કિરણ બધે જઈ શકે. એટલા માટે કૃષ્ણ કથા કે રામની કથા કિરણો સાથે તુલના કરવામાં આવી છે. પણ એના જ ઘરમાં કિરણો આવશે જેના થોડું તૂટેલું હોય એની અંદરથી પ્રકાશ આવે. એમ જો આપણું હૃદય ખુલ્લું હોય ને તો જ આ રામ અને કૃષ્ણની કથા આપણા હૃદયમાં બેસે. રામ કથા શશી કિરણ સમાન. કૃષ્ણ કથા આપણા શરીરમાં પ્રવેશ કરશે, આપણા હૃદયમાં પ્રવેશ કરશે. અને આ જ કથા ભગવાનમાં પ્રેમ જાગૃત કરશે. આ સંસાર પૈસા પાછળ દોડે છે. પૈસો સાધન છે, પૈસો જીવન માટે જરૂરી છે, પણ પૈસો જીવનનું લક્ષ્ય નથી. પૈસો સાધન છે પણ પૈસો સાધ્ય નથી. એટલા માટે કલિયુગનો તો એક સૂત્ર છે ને, પૈસો મારો પરમેશ્વર, ભૈરી મારી ગુરુ, છૈયા છોકરા શાલિગ્રામ, સેવા કોની કરું. કલિયુગનું સૂત્ર છે. પૈસો એ જ પરમેશ્વર છે, પત્ની ગુરુ છે, જે કે એમ જ કરે. ગુરુજીના નામની માળા છે ડોકમાં નહીં, પત્નીના નામની માળા ડોકમાં રાખી છે.
પૈસો મારો પરમેશ્વર, પત્ની મારી ગુરુ, છોકરા આપણા શાલિગ્રામ. મંદિરે હું જવાની જરૂર છે, બધું જ ઘરમાં છે. પૈસો સાધન છે પણ પૈસો સાધ્ય નથી. પૈસો જીવન જીવવા માટે જરૂરી છે પણ પૈસો જીવનનું લક્ષ્ય નથી. એટલા માટે કલિયુગમાં મનુષ્યની દશા કેવી છે, આવી દશા. પણ સૌભાગ્ય છે કે આપણે મનુષ્ય શરીર મળ્યું છે. શંકરાચાર્ય બહુ સુંદર વાત કરે છે વિરક્ત ચૂડામણીમાં. દુર્લભમ ત્રયમેવેકમ તદેવ અનુગ્रहेતુકમ મનુષ્ય સર્વમ મુમુક્ષ સર્વમ મહાપુરુષ સંશ્રય. ત્રણ વસ્તુ બહુ માંડ મળી છે. એક મનુષ્ય શરીર, અને મનુષ્ય શરીર મળ્યા પછી મુક્ત થવાની ઈચ્છા કરવાળો એ મુમુક્ષુ. અને ત્રીજી વસ્તુ, એક મનુષ્ય શરીર, એક મુક્તિના માર્ગ પર ચાલવાળો મુમુક્ષુ, અને ત્રીજી વસ્તુ મહદ પાદ સંશ્રય, શુદ્ધ ગુરુજનોનો આશ્રય. આ ત્રણ વસ્તુ માંડમાં મળે છે. બડ ભાગમાં કૃષ્ણ મનુષ્ય શરીર મળ્યું. એમાં પણ મુક્તિનો માર્ગ અર્થાત ભગવત પ્રેમને પ્રાપ્ત કરવા માટે ભાગવત મળ્યું, અને સાથે સાથે ભગવત ધામ જવા માટેનું સાધન હરિનામ મળ્યું છે. એટલા માટે ભાગવતના મહાત્મયમાં ગઈકાલે આપણે શ્રવણ કર્યું. શું શ્રવણ કર્યું? જો ભાગવતની મહિમા ભાગવત નથી બોલતો, કારણ કે એવું વર્ણન છે કે વ્યક્તિએ પોતાના વખાણ ન કરવા જોઈએ. અગર કોઈ વ્યક્તિ પોતાના વખાણ કરે તો એને આત્મશ્લાઘા નામનો દોષ લાગે છે. એટલે વ્યક્તિએ પોતાના વખાણ ન કરવા જોઈએ. તો ભાગવતની મહિમા જ્યારે રજૂ થઈ ત્યારે ભાગવતનું મહાત્મ્ય ભાગવતમાં નથી, પણ ક્યાં છે? સ્કંદ પુરાણમાં અને પદ્મ પુરાણમાં. કારણ કે સંત બહુ સુંદર વાત કરે છે. બડા બડાઈ ના કરે બડા બોલે ગો હીરા મુખ સે ના કહે લાખ હમારા. ઓરિજિનલ હીરો હોય ને એ ક્યારે પોતે ઉલ્લી ન કે હું ઓરિજિનલ છું, પણ એ ઓરિજિનલ હીરો જે છે ને એને જોવાડે જોહરી હોય, વેપારી હોય. આ જ નક્કી કર્યા ઓરિજિનલ હીરો છે. હીરો પોતે પોતાના વખાણ ન કરે. એ મહાન વ્યક્તિ ક્યારે પણ પોતાના વખાણ ન કરે, કારણ કે જો પોતાના વખાણ કરે ને તો એને દોષ લાગે. થોડું વધારે છે ભાઈ સાઉન્ડ, અહીંયા ધ્યાન રાખો, થોડું સાઉન્ડ વધારો. હરે કૃષ્ણ. હજી વધારે પૂરું થઈ ગયું. કિલોમીટર અગર કોઈ વ્યક્તિ પોતાના વખાણ કરે તો આત્મશ્લાઘા નામનો દોષ લાગે. ભાગવત અગર પોતાના વખાણ કરે
તો સારું ન લાગે, એટલા માટે પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં વખાણ છે. આ ભાગવત શું છે? ભાગવતની શરૂઆત કરતા પહેલા જ બહુ સુંદર શ્લોક બોલવામાં આવે છે, જે આપણે બધાને જાણીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પાદિહેતવે આપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ ગ્રંથની શરૂઆત કરતા પહેલા વેદવ્યાસ કોને પ્રણામ કરે છે? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન કૃષ્ણને પ્રણામ કરે છે. તમે પણ જ્યારે મંડપમાં આવો ને તો ત્યારે બહાર ઠાકોરજીના દર્શન કરી અને અંદર આવો ને ત્યારે પોતાના સ્થાન ઉપર ઊભા થઈને પ્રણામ કરવા, પોથીને ભગવાન ઠાકોરજીનું સિંહાસન અને પ્રણામ કરીને ત્યાં જ બેસી. કારણ કે તમે જ્યારે કથા શરૂ હોય અને કોઈ વચ્ચે આવે તો એમાં આપણું મન માઇન્ડ કથામાં બેઠું હોય અને એમાં કોઈ વચ્ચે આવે તો આપણું ધ્યાન ન્યા જ જાય, લે ફલાણી આવી અત્યારે મોડી, હે ને? એટલે સારામાં સારી વસ્તુ એ છે કે વહેલા આવો તો પ્રણામ કરો, પ્રદક્ષિણા કરો, પણ કથા શરૂ થઈ જાય અને પછી આવો ને તો જ્યાં પણ તમારે બેસવાનું એ સ્થાન ઉપર પ્રણામ કરીને બેસવું. ઠાકોરજી સ્વીકાર કરી લે છે, ચિંતા નહીં કરતા. આ પ્રણામની વિધિ છે. અને જ્યારે ભાગવતની શરૂઆત કરે છે તો સૌથી પહેલા કોને પ્રણામ કરે છે? જો શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હું ભગવાન કૃષ્ણને પ્રણામ કરું છું. શિક્ષાપત્રીમાં સહજાનંદ સ્વામી પણ પહેલો શ્લોક શું લખે છે? વામ યશ રાધા શિવસ્દ ચિહ્નમ વૃંદાવન વિહારમ હૃદયમ ચિંતયંતન. સહજાનંદ સ્વામી જ્યારે શિક્ષાપત્રી લખે છે ત્યારે સૌથી પહેલા એ પ્રાર્થના કરે છે કે હું મારા આરાધ્ય દેવ ભગવાન કૃષ્ણને મારા હૃદયથી ચિંતન કરું છું, સ્મરણ કરું છું. અચ્છા, એ કૃષ્ણ કેવા છે? વામે યશ રાધા, જેના ડાબા પડખામાં રાધા ઉભા છે, એ કૃષ્ણને પ્રણામ કરું છું. જેની છાતી ઉપર સ્ત્રીનું ચિહ્ન છે, સ્ત્રી વત્સ ચિહ્ન છે, એને પ્રણામ કરું છું. અને જે વૃંદાવનમાં વિહાર કરે છે એવા ભગવાન કૃષ્ણને પ્રણામ કરું છું. આ સહજાનંદ સ્વામી કહે છે શિક્ષાપત્રી. અને यहाँ पर આ ગ્રંથની શરૂઆત કરતા પહેલા વેદવ્યાસ મહારાજ પણ શું કહે છે? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હું ભગવાન કૃષ્ણને પ્રણામ કરું છું. કેવા છે કૃષ્ણ? સચ્ચિદાનંદ રૂપાય. કેવા છે? એ ભગવાનનું સ્વરૂપ કેવું છે? મારે તમારે જેની 7 દિવસ કથા સાંભળવાની છે એનું સ્વરૂપ કેવું છે? અગર એનું સ્વરૂપ આપણી જેવું હોય તો એની કથા સાંભળવાની જરૂર નથી. કારણ કે જે જન્મ મરણના ચક્રમાં ફસાણો હોય એની કથા સાંભળશું તો આપણે જન્મ મરણના ચક્રમાં ફસાશું. પણ જે જન્મ અને મૃત્યુની પરે હોય, જેના ઈશારા ઉપર મૃત્યુ ચાલતું હોય, એવા ભગવાન દ્વારકાધીશની કથા સાંભળશું ને તો આવા અમર ભગવાનની કથા સાંભળીને આપણે પણ અમર બની જશું. એટલા માટે કોની કથા સાંભળવાની છે? જે હાડ માંથી બનેલું જેનું શરીર છે, પંચભૂત ભૂમિ આપ નલ વાયુ ખમ બુદ્ધિ રેવ છે, પૃથ્વી જલ વાયુ આકાશ અને અગ્નિ, આ 5 તત્વોનું શરીર જેનું બન્યું હોય આવા લોકોની કથા સાંભળવાની જરૂર નથી. પણ હું અને તમે જે ભાગવત કથા સાંભળવાના છે, કૃષ્ણની કથા સાંભળવાના છે, આ કૃષ્ણ કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય. આ ભગવાન કૃષ્ણનું સ્વરૂપ કયા મટીરીયલ થી બન્યું છે? આ સંસારમાં જે આપણું જે શરીર છે ને એ શેનાથી બન્યું છે? જેને પંચભૂત કહીએ છીએ. પૃથ્વી જલ વાયુ આકાશ અને અગ્નિ.
ભગવાનનું શરીર, ભગવાનનું દિવ્ય શરીર કેટલા તત્વથી બન્યું છે? વેદવ્યાસ મહારાજ કે 3 તત્વ. એવું છે સત, ચિત અને આનંદ. ભગવાનનું સ્વરૂપ સત છે. સતનો શબ્દ બરાબર સમજજો. સતનો અર્થ શું થાય? સતનો અર્થ થાય છે શાશ્વત, જેનો બર્થ જ નથી, જેનો જન્મ જ નથી, અનિત્ય છે, અજન્મ છે. આને કહેવાય સત. એનું મરણ નથી, કારણ કે જેનો જન્મ હોય એનો મરણ હોય, પણ જેનો જન્મ જ ન એનો મરણ ક્યાંથી? તો તમે કહેશો કે પ્રભુ કૃષ્ણ ભગવાન મથુરામાં જન્મ્યા છે તો એનું શું? એ જ્યારે જન્મ આવશે ત્યારે એની પણ વાત કરશું, ઉપાધિ નહીં કરતા. એ ભગવાન જન્મ નથી લેતા, ભગવાન અવતરિત થાય છે. સત, ભગવાનનું શરીર શાશ્વત છે, ચિન્મય છે, નિત્ય છે. ચિત્ત એ બધું જાણે છે. આપણે ખાલી આપણું જ જાણીએ છીએ અને વધીને બાજુ વાળું જાણીએ. પણ ભગવાન આ સંસારમાં જેટલા પણ જીવ છે, 84 લાખ પ્રકારના જીવ છે, આ બ્રહ્માંડમાં જેટલા જીવો છે, આ બધા જીવોના વિશે એ દ્વારકાધીશ જાણે છે. એટલે ચિત્ત છે. આપણે બધા ભેગા થઈને પણ ભગવાન નથી જાણી શકતા. આખી દુનિયા ભેગી થઈને ભગવાન નથી જાણી શકતી, છતાં એ ભગવાન એકલો આપણે બધાને જાણે છે. કે તમે અહીંયા બેઠા બેઠા શું વિચાર કરો છો ને, એ ભગવાનને ખબર છે. હાલો હાલો ભાગો, મોડું થાય છે, બકાડીને વ્યા જશો. ભીખાભાઈ બોલાવ્યા છે ને, બહુ આમંત્રણ આપ્યું છે ને, તો જઈશું 2 મિનિટ બકાડીને વ્યા જઈશું. આ બકાડવા વાળી વસ્તુ નથી, આ વ્યવહાર નથી. આપણો સાચો ધર્મ છે. કૃષ્ણ કથા સાંભળવી આપણો ધર્મ છે, વ્યવહાર નથી. વ્યવહાર લગ્નમાં નિભાવવા જોઈએ, અહીંયા ધર્મ નિભાવવો જોઈએ. પ્રત્યેક મનુષ્યનો ધર્મ છે કે જ્યાં પણ ભગવાનની કથા ચાલતી હોય હું શ્રવણ કરું. એના માટે કંકોત્રની જરૂર ન હોય, બસ શ્રવણ કરવું એ આવશ્યક છે. આ વ્યવહાર આપણો નિત્ય ધર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે? ચિત્ત, બધું જાણે છે. અહમ આદિ દેવાના, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળને જાણે છે. ભૂતકાળમાં શું બન્યું હતું, વર્તમાન શું બની રહ્યું છે અને ભવિષ્યમાં શું બનશે, આ બધું જાણે છે ભગવાન. એ ભગવાન કૃષ્ણને પ્રણામ કરું છું. એક તો એ નિત્ય છે, એ ક્યારે મરતા નથી, શાશ્વત છે, ચિન્મય છે. બીજું, એ પૂર્ણ જ્ઞાનમય છે, એની પાસે પૂરેપૂરું નોલેજ છે. અને ત્રીજું, એ આનંદનું સ્વરૂપ છે. એવું છે. અને આ સંસારમાં મારે તમારે શું જોઈએ છે? કદાચ ગમે મોટો એન્જિનિયર હોય, ડોક્ટર હોય, પૈસા વાળા હોય, આ બધાને છેલ્લે જોઈએ છે શું? તો કે મને શું જોઈએ છે? સુખ અને આનંદ જ જોઈએ છે ને, કે બીજું જોઈએ છે? નહીં, સુખ અને આનંદ જોઈએ છે. તો આનંદ જે છે, આનંદ જ્યાંથી નીકળે છે ને, એ ભગવાન કૃષ્ણનું સ્વરૂપ છે. આનંદ અગર પ્રાપ્ત કરો, એ કૃષ્ણનો અર્થ થાય એ છે કૃષિ. એક એવું ખેતર કે જ્યાં આનંદનો પાક વાવવામાં આવે છે, ઉગાડવામાં આવે છે. આપણે જમરૂ ઉગાડ્યા હશે, સીતાફળ વાવ્યા હશે, કપા વાવ્યો હશે, પણ કૃષ્ણનો અર્થ થાય છે એક એવું ખેતર કે જેમાં આનંદની ખેતી થાય છે. જ્યાં શું ઉગે છે? આનંદ. કૃષ્ણનો અર્થ થાય છે આનંદ. અને કૃષ્ણની કથા કહેવા વાળો અને સાંભળવા વાળો જો આનંદમાં ન હોય ને, તો સમજી લેવું જોઈએ પરાણે બેઠો છે. કારણ કે ભગવાન હાલે છે ને, બોલે છે ને, તોય હસતા હસતા. અને તમને ખબર નથી, તમારા દુશ્મનને મારવા માટેનું સૌથી મોટું સાધન તમારી હસી છે. આપણી સ્માઈલ એવી હોય ને, તમે હસશો ને તો તમારો દુશ્મન 50% ઘાયલ થઈ જશે. આ એક બહુ મોટું હથિયાર છે. અને ભગવાન કેવા છે? આનંદ. આનંદનું સ્વરૂપ છે. એટલા માટે સત, ચિત્ત અને આનંદ એવા ભગવાન કૃષ્ણને વેદવ્યાસ મહારાજ પ્રણામ કરે છે. અને આવી કૃષ્ણની કથા આપણે સાંભળવાના છીએ.
શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વંદન પ્રણામ 9 પ્રકારની ભક્તિ છે, એમાં એક પ્રણામ પણ ભક્તિ છે. વંદન કરીને ભગવાનને પ્રાપ્ત કરાય છે. એટલા માટે તમે જ્યારે આવો ત્યારે ભગવાનને પ્રણામ કરવા, ઠાકોરજી શ્રીનાથજી બિરાજમાન છે એમને પ્રણામ કરવા, ભગવાનના સ્વરૂપમાં ભાગવત બિરાજમાન છે એને પ્રણામ કરવા. કારણ કે વંદન એક ભક્તિ છે. પ્રણામ કરવાથી જો ભગવાન મળી જાય તો આ સસ્તો ભગવાન નો કહેવાય. એકદમ સરળ બોલો, કોને મળ્યા? વિભીષણ. પોતાના ભાઈ રાવણને છોડીને જ્યારે વિભીષણ રામની શરણમાં આવ્યા અને પ્રભુ શ્રી રામચંદ્રનો પડાવ સમુદ્રને આપાર હતો અને ત્યારે બધા ગુફામાં બેઠા હતા અને ત્યારે વિભીષણને બંદી બનાવીને બધા વાનરો ભગવાનની સામે પ્રસ્તુત કર્યા અને પ્રસ્તુત કર્યા ત્યારે હાથ જોડેલા વિભીષણે ભગવાન રામચંદ્રને પ્રણામ કર્યા અને કીધું કે પ્રભુ હું તમારી શરણમાં આવ્યો છું. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ સર્વધર્મ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વાં સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાન ભગવદ ગીતામાં કહે છે ભગવાનની શરણમાં આવ્યા અને જેવા પ્રણામ કર્યા ને તો આશીર્વાદ પ્રણામ કર્યા વિભીષણ કે રાવણનો ભાઈ હતો અને પ્રણામ કરતા જ રામે કઈ આશીર્વાદ આપ્યા ખબર? આવો લંકેશ. શું કીધું? આવો લંકેશ એટલે કે લંકાના રાજા આવો. તો બધા વાનરોએ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ ભૂલ થાય લાગે છે, હજી લંકાનો રાજા કોણ છે? રાવણ છે. હજી આ લંકાનો રાજા નથી. રામચંદ્ર તો ખૂબ ભ્રમમાં હતા. આ લંકાને જીતી લેશું પછી લંકાનો રાજા હું વિભીષણને બનાવીશ. પણ વાનરે ઓર પ્રશ્ન પૂછ્યો, પ્રભુ કદાચ હારી ગયા તો? કદાચ તમે રાવણ સાથે યુદ્ધ કરવામાં હારી ગયા તો ત્યારે રામ તો રામ છે ને, અગર હું હારી જઈશ ને તો લંકા ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે આક્રમણ કરીશ અને આક્રમણ કર્યા પછી કદાચ રાવણ મને પરાસ્ત કરે અને હું પરાજિત થઈ જાઉં તો વિભીષણને હું શું આપીશ? વિભીષણને હું મારું અયોધ્યા આપી દઈશ, બાકી એને ખાલી હાથે નહીં જવા. જે પ્રણામ કરે છે એને ખાલી હાથે જવા દઈશ નહીં. આ પ્રણામ એક વિધિ છે. એટલા માટે આ ભાગવતની શરૂઆત કરતા પહેલા શું કહે છે? પ્રણામ કરે છે. અને આ ભાગવત સુખદેવજી પરીક્ષિત મહારાજને જ્યારે સમજાવે છે ત્યારે સુખદેવજી પણ પોતાના ગુરુ વેદવ્યાસ મહારાજને પ્રાર્થના કરે છે. યમ પ્રવજંતમુપેતમુપેત કૃત્યમ દ્વિપાયનો વિરહકાતરો આજુવાયા પુત્રેતિ તન્મયા તરવો અભિનેદો તમ સર્વભૂતમ હૃદયાનિમાનતોસ્મિ. 16 વર્ષના સુખદેવજી માતાના ગર્ભમાં જન્મ લેતા જ ભાગ્યા. આપણે સાંભળ્યું છે, જન્મ લેતા જ ભાગ્યા અને પાછળ કોણ દોડે છે? વેદવ્યાસ બાપા. એ દીકરા ઉભો રે, આ ભાગવતના પ્રચાર કરવા માટે તો મેં તારો જન્મ કરાવ્યો છે, તું ક્યાં ભાગ્યો? સુખદેવ તો સુખદેવ છે. માતાના ગર્ભમાં બાળક નો નીકળ્યા 16 વર્ષ સુધી. કેમ? વેદવ્યાસે કીધું બેટા તું બહાર નીકળ, તારી માતાને પીડા થાય છે. અંદરથી સુખદેવ બોલ્યા
કે હું ત્યારે જ બહાર નીકળીશ જ્યારે માયાપતિ દ્વારકાધીશ મારી સામે આવીને મને વચન આપે કે મારો હું બહાર નીકળતા મને માયાનો સ્પર્શ નહીં થાય તો જ હું બહાર આવીશ. વેદવ્યાસ મહારાજે દ્વારકાધીશને બોલાવ્યા, પ્રભુ ક્યો આને? અને ત્યારે દ્વારકાધીશ સુખદેવજીને કહે છે કે હે સુખદેવ, તમે બહાર નીકળો. હું વચન આપું છું કે મારી શક્તિ જે માયા છે એ તમને સ્પર્શ નહીં કરે. અને ભગવાને વચન આપ્યું ને સુખદેવજી જેવા બહાર નીકળ્યા તો એ માયાનો સ્પર્શ નહીં. એટલે કોણ માં, કોણ બાપ, કોણ ભાઈ, કોણ બેન, કાંઈ નહીં. એ બધો વહીવટ તો આપને છે કે આ મારા ભાઈ છે, આ મારા માં છે, આ મારા પિતાજી છે, આ મારી બેન છે, આ કાકા છે, મામા છે. જ્યાં સુધી આ સંસારના સંબંધીઓ દેખાશે ને, જ્યાં સુધી આપણી આંખમાં આપણે મા બાપ, છોકરા, ઘર પરિવાર, કુટુંબ, પૈસો, ઐશ્વર્ય, ધન જ્યાં સુધી દેખાશે ને ત્યાં સુધી ભગવાન નહીં દેખાય. જન્મ લેતા જ સુખદેવજી ભાગ્યા. અને સુખદેવજી ભાગ્યા ને તો એની સ્તુતિ એમના વેદવ્યાસ મહારાજને યાદ કરતા કહે છે, પુત્રે તીતન્મયા તરહ વિનેદુ. ભાગ્યા સુખદેવ તમારે બાપા દોડે ઉભો રે હજી ફાફડા જલેબી વેચવાનો તો બાકી છે. બાળકનો જન્મ થાય તો ફાફડા ને જલેબી વેચવાનો જન્મ થાય તો કોરે કોરું, કારણ કે તો માથાનો બોજ છે ને. એ લ્યો ક્યાં આવે આને મોટી કરવાની, પરણાવવાની અને છેક સુધી ધ્યાન રાખવાનું, એટલે બોજો માને છે કલિયુગમાં. પણ આવું માનવા વાળો વ્યક્તિ સૌથી મોટો બોજો છે આ સમાજમાં. દોડે છે પાછળ એ છોકરા ઉભો રે. પણ સુખદેવજીને તો કોઈ માયા નથી, એટલા માટે દોડવા મળ્યા. દોડતા સુખદેવજી જ્યારે આગળ જાય છે ને ત્યારે વ્યાસદેવ કે ઉભો રે દીકરા, ઉભો રે. ત્યારે દોડે છે તો આવા વૃક્ષ બાજુમાં ઊભા છે. આ ઝાડવા બોલ્યા, માણા નથી બોલતા, ઝાડવા બોલે છે. વેદવ્યાસને કીધું, વેદવ્યાસ, કારણ કે વ્યાસ છે ને સર્વ ભાષા વિશારદ, બધી ભાષા જાણે છે. એ સાંભળી ગયા કે વૃક્ષ શું કહેવા માંગે છે. વૃક્ષે બહુ સુંદર વાત કરી. હે વ્યાસ, વૃક્ષે કીધું કે જો વેદવ્યાસી આ ઝાડ મારું છે અને ઝાડમાં જે ફળ પાક્યા છે ને એ અમે જ પકાવ્યા છે, પણ તમે જો અમારા ઉપર પાકેલા ફળને અમે ખાતા, વૃક્ષ ઉપર લાગેલા જે ફળ છે એ વૃક્ષ માટે હોતા, એ કોના માટે હોય છે? બીજા માટે હોય છે. એવી રીતે હે વેદવ્યાસજી, આ તમારો દીકરો ભલે તમારો છે પણ આ તમારા માટે નથી, પણ આ સંસારના લોકોનું કલ્યાણ કરવા માટે તમારો દીકરો છે. તમારા દીકરાનો જન્મ આ સંસારના લોકોના કલ્યાણ કરવા માટે થયો છે. એટલા માટે એમાં આસક્તિ નહીં રાખતા. ઝાડવારે એના ફળ નથી ખાતા રે, ઉપકારી એની આત્મા હોજે. બહુ સુંદર વાત. ગાવલડી રે દૂધ એના નથી પીતી રે, ઉપકારી એની આત્મા. એ ગાય જે છે એ દૂધ પોતે દૂધ આપે છે પણ એ પોતાના માટે હોતું નથી, એ તો વાછડા માટે હોય છે. એમ હે વ્યાસ, આ તમારો દીકરો તમારા માટે નથી પણ આ સંસારના લોકો માટે છે. નદીઓમાં નીકળતું આ નીર, આ પાણીમાં નીકળતું જે રત્ન જે છે, આ રત્ન આભૂષણો ક્યારે પણ નદીઓ કે સમુદ્ર પોતાની પાસે નથી રાખતા, એ કિનારા ઉપર લગાડી દે છે. એમ હે વ્યાસ, આ દીકરો તમારા માટે નથી પણ આ સંસારના લોકોને ભવસાગરના પેલા કિનારે પહોંચાડવા માટે તમારા બાળકનો જન્મ થયો છે. આશ્ચર્ય થઈ ગયા. અને આ પોતાના ગુરુ વેદવ્યાસ મહારાજનું શ્રવણ કરીને સુખદેવજી ભાગવત કથાની શરૂઆત કરે છે. તમે જો જ્યાં સુધી વ્યક્તિ કઈ ત્યાગતો નથી ને ત્યાં સુધી તરી નહીં શકે. હે વ્યાસ, આ સંસારમાં એ જ વ્યક્તિ તૈયાર છે જેને કંઈક ત્યાગ્યું છે, છોડ્યું છે, બાકી કોઈ નહીં તરી શકે.
અગર આપણે નદી પાર કરવી હોય, હોડીમાં બેઠા હોય, નાવિક હોય અને આપણે હોય, અને આખી હોડી સોનાના બિસ્કિટથી ભરેલી હોય અને વચ્ચે પહોંચ્યા અને તોફાન આવ્યું અને ત્યારે નાવિક એમ કે તમે જીવી શકશો કે આ હોડીમાં જેટલો સામાન છે નીચે નાખવું પડશે કારણ કે વજન વધી ગયું છે, ત્યારે શું કરશો? નદીની મધ્યે પહોંચેલી આ હોડી, જેમાં આખી હોડી સોનાના બિસ્કિટોથી, સોના મોહરથી ભરેલી છે, જવેરાત ઘરેણાથી ભરેલી છે અને તેમાં વજન વધી ગયું છે. કા તમે ઠેકડો મારો કા આ સોનાની વસ્તુને તમે ત્યાગી દો, શું કરો? ત્યારે શું કરશે ઓલો વ્યક્તિ? આખું જીવન જે કમાણી કરેલી વસ્તુ છે ને એને શું કરશે? પાણીમાં નાખી દેશે, પછી જ આ હોડી તરશે. એમ આપણી અંદર પણ આવી વધારાની ઘણી ઘણી વસ્તુ ભરેલી છે. આ વસ્તુ જ્યાં સુધી ત્યાગશો નહીં ત્યાં સુધી આ સંસાર રૂપી, આ મનુષ્ય જીવન રૂપી હોડી ભવસાગર પાર થઈને દ્વારકાધીશ સુધી નહીં પહોંચી શકે. ત્યાગવું પડશે. ત્યાગ્યા વગર કોઈ તરતું નથી. એટલા માટે હે વ્યાસ, તમારે પણ તમારા દીકરાને ત્યાગવું પડશે. અને નૈમિષારણ્યની ભૂમિ ઉપર ભાગવતની કથા શરૂ થાય છે. 88,000 ઋષિ મુનિઓ યજ્ઞ કરવા માટે બેઠા છે. કેમ યજ્ઞ કરવો છે? પ્રાત હુત હુતાકેય, કારણ કે કલિયુગના લોકોને વધારે વાંધો ન આવે, સમસ્યા ન આવે, એ લોકોને વધારે દુઃખ ન આવે, એટલા માટે યજ્ઞ કરે છે. પણ પરીક્ષિત મહારાજની બાજુમાં બેઠેલા સુદ ગોસ્વામીએ જ્યારે સુખદેવજીના મુખમાંથી 7 દિવસ ભાગવત કથા સાંભળી અને સાંભળીને જેવા નૈમિષારણ્યના ભૂમિમાં ગયા, તરત જ બધા ઋષિ મુનિઓએ પોતાના યજ્ઞને ઓલવી નાખ્યા અને શું કર્યું? નૈમિષે સુતમાસિનમ વિવરહિ મહાતિમ અથામૃતમ રસસ્વાદનમ કુશલ શોણતાદેવી. 88,000 ઋષિ મુનિઓએ સુદ ગોસ્વામીને વ્યાસાસન આપ્યું અને કીધું કે હે સુદ ગોસ્વામી, તમે અમને સંભળાવો, કથા સંભળાવો. કયા ક્ષેત્ર ઉપર? નૈમિષારણ્ય. તમે સાંભળ્યું છે કેટલા લોકોએ નૈમિષારણ્ય ગયા છે? હાથ ઉપર કરે. કોઈ નહીં. કયો ને આપણે નવા ગામ સિવાય ક્યાંય ભારત નથી ગયા. ક્યારેક ક્યારેક સમય મળે તો ભગવાનના પવિત્ર તીર્થ સ્થાનમાં ભ્રમણ કરવું જોઈએ, જ્યાં ભગવાને પોતાની લીલાઓ કરી છે. ક્યારેક ક્યારેક સમય કાઢીને ભક્તોના સંગમાં ત્યાં જવું જોઈએ. નગર આમના મળી જઈશું આપણે. કપામાં ક્યારેક ક્યારેક રોગ આવે છે ને, એવા રોગ આપણામાં આવી જશે. પછી ગમે એટલી દવા છાંટશો ને કોઈ મેળ નહીં પડે. એટલા માટે ભગવાનની દિવ્ય લીલા સ્થળીઓમાં ક્યારેક ક્યારેક જવું જોઈએ. નૈમિષારણ્ય એક એવી ભૂમિ છે જે ભાગવતની ભૂમિકા છે. આ ભાગવતની ભૂમિકા ક્યાં રચાણી? આ નૈમિષારણ્યની ભૂમિ ઉપર. આ બધા ઋષિ મુનિઓએ નક્કી કર્યું કે કલયુગ આવવાનો. આથી 5000 વર્ષ પહેલા બધા ઋષિ મુનિઓએ નક્કી કર્યું કે આ કલયુગ આવવાનો છે તો આપણે યજ્ઞ કરવો છે. તો યજ્ઞ કરવા માટેની ભૂમિ કઈ? બધા ભેગા થઈને બ્રહ્માજી પાસે ગયા. હે બ્રહ્મદેવ, હે ચતુર્મુખી બ્રહ્મા, કૃપા કરીને અમને એવી ભૂમિ બતાવો કે જ્યાં અમે યજ્ઞ કરી શકીએ. અને યજ્ઞ શા માટે કરીએ છીએ? કારણ કે કલયુગના લોકો વધારે હેરાન ન થાય, કલયુગના લોકોના સારા માટે અમે યજ્ઞ કરી રહ્યા છીએ. ત્યારે બ્રહ્માજીએ કીધું કે મારી અંદરથી એક ચક્ર નીકળશે, સુદર્શન ચક્ર, અને ચક્ર જ્યાં ઊભું રહી જશે ત્યાં તમે યજ્ઞ કરજો. અને જેવું કીધું તરત જ બ્રહ્માજીના મનની અંદરથી એક મનોમય ચક્ર નીકળ્યું. સુદર્શન ચક્ર જે ફરતા ફરતા ફરતું આ ચક્ર એક ભૂમિ આવી. એ ભૂમિમાં જઈને એ ચક્રની અણી ક્ષીણ થઈ ગઈ
સંસ્કૃતમાં અણીને નેમી કહે છે. શું કહે છે? નેમી. આ નેમી જ્યાં ક્ષીણ થઈ ગઈ એ અરણ્ય જે છે આને કહેવાય નેમિષારણ્ય. અને નેમિષારણ્યમાં બધા લોકો હજારો ઋષિ મુનિઓ યજ્ઞ કરી હતા. ઓમ સ્વસ્તિનામ ઇન્દ્રો સ્વાહા. પણ ધુમાડો આવતો હતો છતાં પણ એક સહસ્ત્ર સમસમાગત 1000 વર્ષ યજ્ઞ ચાલવાનો હતો. અને યજ્ઞ શરૂ કર્યો. અને યજ્ઞ જ્યારે શરૂ કરતા હતા ને એવામાં સુખદેવજી પાસેથી કથા સાંભળીને સુદ ગોસ્વામી આવ્યા. અને જેવા આવ્યા ને તો બધા લોકોએ જોયા કે ઓહો સુદ ગોસ્વામી આવ્યા. તો જે યજ્ઞ ચાલતો હતો ને એમાં બધા પાણી નાખી દીધું. અને પાણી નાખીને શું કર્યું? નેમિષે સુતમાસીનમ દેવવતી મહામતિમ. સુદ ગોસ્વામીને આસન આપ્યું. અને આસન આપીને એને પૂછ્યું. શું પૂછ્યું? પ્રશ્ન પૂછ્યા. એક સાધુ આવે ને એ ગુરુ છે, ગુરુ પાસે જાઓ ને તો ગુરુ પાસે જઈને શું કરવું જોઈએ? શું જવું જોઈએ? આપણે બધા પણ ગુરુ પૂર્ણિમા આવે ત્યારે ગુરુ પાસે જઈએ છે ને. ગુરુ પાસે આશીર્વાદ એ ગુરુદેવ ઓલું પોપડું હલવાનું છે એનું કંઈક કરો. ધંધો નથી હાલતો એનું કંઈક કરો. ગુરુ એના માટે નથી. ગુરુ તો ગુરુ છે. ગુરુનું કામ માત્ર એટલું જ છે કે ગુરુ એમના શિષ્યોને ભગવાન પાસે પહોંચાડવાની જવાબદારી ગુરુ પાસે છે. એની સિવાયનું કોઈ પણ કામ ગુરુનું નથી. આ સંસારનું છે. આ સંસારનું ધન સંપત્તિ યશ મર્યાદા ઐશ્વર્ય દેવું ને એ કામ ગુરુનું નથી. એના ભાગ્યની વાત છે. ગુરુ બનાવ્યા પછી અગર ગુરુ રામ અને કૃષ્ણની ભક્તિ ન આપે તો ગુરુ ગુરુ નથી. ગુરુનું કામ એક જ છે કે એના શિષ્યને ભગવાન રામ અને કૃષ્ણની ભક્તિ શીખવાડે. અને જો ગુરુ ન શીખવાડતો હોય તો સોરી ગુરુ નથી. એ બસ ચેલાના પૈસા ખાલી કરવાનું મશીન છે. શિષ્યોના ખીચામાં જે પૈસા છે ને આ ખાલી કરવાનું મશીન ગુરુ છે. જે ગુરુ રામ અને કૃષ્ણની ભક્તિ નથી શીખવાડતો. એટલા માટે આ સંસારમાં સાચા શ્રેષ્ઠ ગુરુ મળવા બહુ મુશ્કેલ છે. પણ ગુરુ તો કેવા હોવા જોઈએ જેને જોઈને ભક્તિ કરવાની ઈચ્છા થઈ જાય, જેને જોઈને નમવાની ઈચ્છા થઈ જાય. દાઢી વધારવાથી ગુરુ ન બનાય, જટા વધારવાથી ગુરુ ન બનાય, ચેલા વધારવાથી ગુરુ ન બનાવાય, આશ્રમો વધારે બાંધવાથી ગુરુ ન બનાય. પણ પોતાના હૃદયમાં દ્વારકાધીશ એના શિષ્યને દેને આવા ગુરુ બને જેના હૃદયમાં ભગવાન કૃષ્ણ હોવા જોઈએ. અને ભગવદ ગીતામાં તો ભગવાન કૃષ્ણ કહે છે તદ્વિધિ પ્રણિપાતેન હરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાની તત્વદર્શી. જે તત્વદર્શી હોય, જેને ભગવાનનો અનુભવ કર્યો હોય, આવા આને ગુરુ બનાવાય. અને ગંગા સતી પાનભાઈ તો બહુ સુંદર વાત કરે છે. એ શીલવંત સાધુને પ્રણામ કરવા જોઈએ. અને પ્રણામ કરવાની ઈચ્છા જ થઈ જાય. આવા સાધુને જોઈને પ્રણામ કરવાની ઈચ્છા થઈ જાય. આવા ગુરુ સ્વીકારવા જોઈએ. અને યહાં પર સુદ ગોસ્વામી પ્રશ્ન પૂછે છે હે ગુરુદેવ, અમને બતાવો કે અજ્ઞાન ધ્વાંત વિધ્વંસે કોટિ સૂર્ય સમપ્રભ સુતમ આખ્યાયી કથા સારમ મમ કર્ણ રસાયણ. હે સુતજી, કૃપા કરીને અમને એવી કથા સંભળાવો જે અમારા કાનને પસંદ પડે,
અમારા કાનને મીઠી લાગે, કારણ કે યજ્ઞ કરી કરીને આ ધુમાડા ખાઈ ખાઈને થાકી ગયા. પણ હવે તમે એવું સંભળાવો ને જે શ્રવણ કરવાથી અમને આમ મજા આવી જાય, ભલે ઊંઘ આવે તોય હાલશે. કથામાં શું ને એ પણ સમાધિ છે. કથામાં ઊંઘ આવે ને એ પણ સમાધિ છે. ભલે શું હોય ને તોય કથામાં આવું. કદાચ તમે આવીને 3 કલાક સૂતા તો ભલે હું કાંઈ ન આપી કે 3 કલાકની ઊંઘ તો મેં દીધી તમને. બાકી સુવા માટે લોકો ગોળીઓ પીવે છે, ઊંઘની ગોળીઓ. તમને ખબર નથી? આપણે જે ટેલિવિઝન ઉપર ઓલા હીરોને જોઈએ છે ને, મોટા મોટા હીરો ને હિરોઈન, એની જેવા એ આપણા આદર્શ છે ને. એને અમારે આની જેવું બનવું છે, પણ એ લોકોને ઊંઘ નથી આવતી રાત્રે. એ લોકોને સુવા માટે ઊંઘની ગોળી પીવી પડે છે. પણ ભાગવત કેવું સરળ છે. અહીંયા આવો ને અને એવી મીઠી ભાગવત હોય ને, અહીંયા આવીને હુઈ જાવ, વગર ગોળીએ ઊંઘ આવી જાય. પણ ભગવાનની કથામાં શું ને એ પણ સમાધિ છે. તમે વિચાર કરો, સાંભળવા વાળાને જેટલું ફળ મળે ને એટલું હુવા વાળાને મળે. આવ્યા તો અને સુવા વાળા ફાયવા. અને જે સૂતા હોય ને એવું પણ લખ્યું છે. પાછું ઓર તમને કહી દઉં કે ભાગવતમાં જે વ્યક્તિ સૂતા હોય ને એ આગલા જન્મમાં સાપ બને છે, સર્પ, નાગ. અને બાજુ વાળો અગર એને જગાડે નહીં ને તો એ મદારી બને છે. એટલે તમારે સાવધાન રહેવું. ભલે આપણે સાપ ન બનવું હોય પણ મદારી બનવું જ નથી. એટલે બાજુ વાળા હોવા નહીં. અને તમે એને એવું એને ઠોહા મારીને જગાડી દેજો. અને જગાડ્યા પછી એમ નહીં કહેવાનું હે તું હોઈ ગઈ હતી. એ ક્યારે સ્વીકાર નહીં કર્યું. નહીં કે હોતી નહોતી, હું તો આંખ બંધ કરીને મારા લાલારે રમતી હતી એમ કે છે. એ સ્વીકાર નહીં કરે હોતી હોય. એટલે તમારે ખાલી ઠોહા મારી તમારે ધ્યાન આમ જ રાખવાનું. એટલે ઉપાધિ. કથામાં શું પણ સમાધિ છે. જે વ્યક્તિ જાગીને કથા સાંભળે છે એને જેટલું ફળ મળે છે ને એટલું સુવાવાળાને મળે છે. તમે કહેશો એ વાત પચતી નથી અમને કે હું તો એને ફળ કઈ રીતે મળે. જો આપણે ગુજરાતી તમને ઉદાહરણ આપું, દેશી. આપણે ટ્રેનમાં ગયા છો, ટ્રેનમાં બેઠા છો ને બધા, તો ટ્રેનમાં બેસી ગયા પછી એક ડબ્બામાં આપણે બેઠા હોય ને કોઈ વ્યક્તિ પત્તા રમતો હોય, કોઈ વ્યક્તિ સૂતો હોય, કોઈ વ્યક્તિ મોબાઈલમાં કંઈક હળિયું કરતો હોય, કોઈ વ્યક્તિ જમતો હોય, કોઈ વ્યક્તિ ઝઘડો કરતો હોય. આ બધા અલગ અલગ ક્રિયા કરે છે, છતાં પણ બધા ટ્રેનની સ્પીડથી ચાલે છે કે નહીં? ઓલો સુવાવાળો એટલી સ્પીડથી ચાલે છે, ઓલો બારીમાં બેઠો બેઠો જોવે છે એટલી સ્પીડથી ચાલે છે, ઓલો પત્તે રમવાવાળો એટલી સ્પીડથી ચાલે છે, ઓલો ઝઘડો કરવાળો પણ એટલી સ્પીડથી ચાલે છે. ટ્રેનમાં બેઠો એટલી સ્પીડથી ચાલવાનો છે, ભલે હુઈ ગયો હોય તો હાલશે. એવી રીતે આ ભાગવત એક ટ્રેન છે, જે ટ્રેન વૈકુંઠ જવાની છે. અને ભાગવત કથા રૂપી ટ્રેનમાં આવીને બેસી જાય કે સૂઈ જાય, આ ટ્રેનની સ્પીડથી જ આગળ વધવાનું છે. એવું નથી હુઈ ગયો એ આગળ નહીં વધે, નહીં, એ પણ વધશે. એટલા માટે ભાગવત કથા પણ આપને સમાધિ આપે છે. એટલા માટે કીધું કે હે સુજી અમને સંભળાય એવી વસ્તુ સંભળાવો. કથાને બહુ પ્રિય હોય ને એવી વસ્તુ સંભળાવો. તેન વાંગમય મૂર્તિ. અને ત્યારે ભગવાનની વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતની કથા છે. તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો અપી ઇતિ શ્રીમદ ભાગવતમ પુરાણમ વૈષ્ણવાનામ તિલકમ. આ ભાગવત જે છે એ વૈષ્ણવનું શું છે? તિલક છે. તમે તો બધા તિલક કરીને બેઠા છો, લાલ પીળું બધા, કોઈ કઈ જ ન જાય. કોઈ પણ આવે ત્યારે કે આલો આપણો છે. વૈષ્ણવના એક વૈષ્ણવનું તિલક ભાગવત છે. જેના મુખમાં ભાગવત છે, આ ભાગવત જ વૈષ્ણવનું તિલક છે. ભાગવતામ વૈષ્ણવાનામ તિલક. ત્યારે પ્રશ્ન પૂછો કે ઓહો હે સુધજી કૃપા કરીને અમને બતાવો. કાલ વ્યાલ મુખ ગ્રાસમ તાસ નિર્વાય હે તવે
श्रीमद्भागवतं शास्त्रम् कलोकीरेण भाषितम्। हे सुतजी, જે કાળના મુખમાં પડ્યો છે એ વ્યક્તિએ શું કરવું જોઈએ? આપણે બધા કાળના મુખમાં તો પડ્યા છે। તમને ખબર હોય ને, આ ખેતરોમાં દેડકાઓ અવાજ કરે અને દેડકાનો અવાજ સાંભળીને સાપ આવે ને, ડ્રાઉ 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 બોલે દેડકાને એમ કે બહુ સારું ગાઉં છું, પણ એ દેડકાનું જે ડ્રાઉ ડ્રાઉ કરું એ સાપને નોતરો આપે છે અને સાપ આમ જ બેઠો હોય અને ક્યારેક ક્યારેક નાની એવી દેડકી કે દેડકો એ સાપના મોઢામાં આવી જાય છે, છતાં મોઢું આમના વજી બંધ નથી કર્યું ત્યારે દેડકાને દેડકો બેઠો બેઠો બીજા જીવડાને ખાય છે। હવે એને ખબર નથી સાપના મોઢામાં બેઠો છે, એમ હું અને તમે બધા કાળના મોઢામાં બેઠા છીએ। ક્યારે મોઢું બંધ થઈ જાય ને એની પહેલા ભાગવત સાંભળી લો તો જીવન સફળ થઈ જશે। એટલા માટે આ પ્રશ્ન કીધો કે કાલ વ્યાલ મુખગ્રાસ, આ કાળના મુખમાં પડવું જોઈએ। મરું તો પડશે જ બધાને। અહીંયા કોઈ અમરનો પદવી લઈને તો ન થાય ને, કોઈ હોય કયો નવા ગામમાં કોઈ છે ખરું? નહીં। આ સંસારમાં બધાને મરવું તો પડશે, પણ કથા સાંભળીને મરવાની મજા કઈક અલગ છે। આજે ને કાલે મારે તમને મરવું જ પડશે, મારે તમારે, પણ જો કથા સાંભળીને મરશો ને તો મજા અલગ છે। આ ભાગવત ધર્મ પ્રત્યેક મનુષ્યનો ધર્મ છે। ભાગવત સાંભળવું એ આપણો લક્ષ્ય છે। જો યાદ રાખો, આ ભગવાનની ભક્તિ કે ભગવાનનું નામ એમ નહીં સમજતા કે પ્રભુ મારું દુઃખ દૂર કરી નાખશે, નહીં। એ પ્રભુ ભક્તિ કરું છું ને તો ભગવાન મને વધારે પૈસા આપે, ના, આ વાત ભૂલી જાય। આ વર્ષે બહુ મંદી રહીને તો આવતા વર્ષે તેજી આવે જો હું ભક્તિ કરું તો, ના। ભક્તિ આરે આ કોઈ પણ વસ્તુ સાથે કઈ લેવા દેવા છે જ નહીં। ભક્તિ તો અલગ છે। અગર કોઈ વ્યક્તિ એવી ધારણા કરી બેસશે કે હું ભજન કરું છું, ભક્તિ કરું છું એટલે મારા જીવનમાં કોઈ દુઃખ જ નહીં આવે, તો એ વેમમાં છે। કારણ કે એ ભક્તિ રે કરવી એ રાગ એ મેલો અંતરનું અભિમાન। ભક્તિ સરળ નથી પ્રભુ, 2 કલાક બેહું ને છત્રીની છાતી જોઈએ। ભાગવતમાં 3 કલાક બેઠવા માટે છત્રીની છાતી જોઈએ। આ ભાગવતમાં બધાય નથી બેસી શકતા। ભગવાન ભગવદ ગીતામાં કહે છે તેષામ અંતગતમ પાપમ પુનઃ જન્મકર્મણા। હે અર્જુન, જેના કરોડો જન્મના પાપ કરીને નષ્ટ થઈ ગયા હોય અને જેનો પુણ્યનો ઉદય થયો હોય ને એ જ વ્યક્તિ ભાગવત સાંભળી શકે છે, બાકી બધાના વશની વાત નથી। તમે 100 કિલોની ઘઉંની ગુણ ઉપાડી શકશો, જોજો। તમને કોઈ કહેશે ને કે અહીંથી ઉપાડીને ઓલા ગામમાં લઈ જવાની છે તો 100 કિલોની ઘઉં ઊંચકી શકશો આપણે, પણ આ 100 ગ્રામની માળા ઉંચકી હોય ને તો વજન પડશે ભાઈ। આને ઉંચકાય, જોજો। આ માળા આપણેથી ઉંચકાશે, 100 કિલોની ઘઉંની ગુણ આપણે ઉંચકી લેશું, પણ આ માળા ઉંચકાશે નહીં। વજન કોનામાં છે કયો મને? વજન કોનામાં છે? પિક્ચરના ગીત હાલતા હોય એ બધું હાલતું હોય તો મજા આવે, પૈસા ઉડતા હોય, ફેશન થઈ ગઈ છે પૈસા ઉડાડવા। લક્ષ્મીજીને હંમેશા રિસ્પેક્ટ કરવી જોઈએ, એને આદર દેવો જોઈએ, કારણ કે લક્ષ્મી ભગવાન નારાયણની પત્ની છે। એટલા માટે ક્યારેક પૈસો પડી જાય છે ને કોઈ આપણે પગે લાગીને ખિસ્સા મૂકી દઈએ છે ને, પગ નથી અડતો। હવે અત્યારે ધડા ધડ ઉડાડે, ખબર નથી આ કઈ પ્રથા છે, પણ ભગવાન બધાને સદબુદ્ધિ આપે।
કથા સાંભળવી કોઈ સામાન્ય વસ્તુ નથી, આને સહજ નહીં સમજતા. હા, તમે કથા સાંભળવા આવો એટલા માટે કોઈ ઈ વાત પણ નથી, કારણ કે કથા વાચક કેટલી હાજરી છે એની લેવા દેવા નથી, પણ સાંભળવા વાળાની અંદર ઓજરી કેવી છે ને એની ઉપર ડિપેન્ડ છે. સાંભળવા વાળો એકલો હશે તો એ કાફી છે, કારણ કે ભાગવત કથાની જ્યારે શરૂઆત ભગવાન શિવજીએ કરીને ત્યારે વક્તા અને શ્રોતા એક જ હતા. બોલવા વાળો એક વક્તા અને શ્રોતા પણ એક પાર્વતી. વિચારો, કથામાં ભીડની જરૂર નથી, કથામાં એકાગ્રતાની જરૂર છે. જો સાચા મન અને બુદ્ધિથી જ્યારે કથા સાંભળવે છે ને, એક પણ શ્રોતા કાપી છે. આકાશમાં કેટલા તારાઓ છે પણ ચંદ્રમાના તુલ્ય ન આવે. એમ હજારો લોકો હોય, હજારો ભીડ હોય, પણ સાંભળવાળો એક હોય છે, અને એની તુલનામાં કોઈ ના આવે. એટલા માટે હે પ્રભુ, કઈ રીતે આ સંસારમાંથી મુક્ત થવું? જન્માંતરે ભવેત પુણ્યમ તદ્ભાગવતમ લભે. બહુ જન્મ વ્યતીત થાય ને ત્યારે ભાગવત સાંભળવા મળે છે, શુદ્ધ ભાગવત. જન્માંતરે ભવેત પુણ્યમ તદ્ભાગવતમ લભે, ત્યારે ભાગવત સાંભળવા મળે છે. કોટી કોટી જન્મ વ્યા જાય છે ને પછી. યશોજી કૃપા કરો. એટલા માટે અતિ હરિ કૃપા જાહી પર હોઈ. અતિ હરિ કૃપા જાહી ભગવાનની કૃપા થાય એને ભક્તિનો માર્ગ મળે છે. બાકી આ માર્ગ તો બધી જગ્યાએ જાય છે, અહીંથી આમ જાય ને અહીંથી આમ જાય ને અહીંથી આમ જાય, પણ આ અંદરનો માર્ગ જેને મળે છે આને ભક્તિનો માર્ગ મળ્યો છે. અતિ હરિ કૃપા જીન પર હોય, જેની ઉપર હરિની કૃપા હોય શ્રવણ શકે છે. એટલા માટે ભાગવત સાંભળવા માટે બેઠેલા અનશન વ્રત ધારણ કરેલું છે પરીક્ષિત. ન ખાના ન પીના. આપણે તો પાણી પીવું હોય તો ઉભા રહીને પી લેશું, કઈ ખાવું હોય તો બહાર જઈને ખાઈ લેશું, અને વડદિયો પડ્યો છે ખિસ્સામાં, ઊંધું મોઢું કરીને ફાંકડો, વાર નહીં લાગે. પણ પરીક્ષિત મહારાજ જ્યારે ભાગવત સાંભળતા હતા ને ત્યારે અનશન વ્રત ધારણ કર્યું. શુકમ નત્વાદનમ સર્વે સ્વકાર્ય કુશલા સુરા વાસુધા પ્રપક્ષમ ગૃહિત્વેન વૈનમ સુધામિમમ. હવે એક ચક્રવર્તી સમ્રાટ રાજા બધું છોડીને, રાજા હતો, આખા બ્રહ્માંડનો રાજા, ખાલી ભારતનો નહીં, આખા બ્રહ્માંડનો રાજા બધું છોડીને જ્યારે ગંગાના તટ પર બેસે ને ત્યારે આખી દુનિયા આવે. તમે વિચારો,
આપણા ભારતના કોઈ મુખ્યમંત્રી, આપણા ભારતના જે મુખ્યમંત્રી કોઈ વિશેષ કાર્ય કરવા માટે આવે તો આખું ગામ આવે કે નહીં? અગર ભારતના મુખ્યમંત્રી કોઈ કાર્ય કરવા માટે આવે તો બધા જ લોકો એને જોવા માટે આવે. તો તમે વિચારો, આખા બ્રહ્માંડના રાજા, ભૂમંડળના રાજા પરીક્ષિત મહારાજ બધું છોડીને જ્યારે હરિદ્વાર ગંગાના તટ પર બેઠા ત્યારે દુનિયાના બધા જ લોકો ત્યાં આવ્યા. દુનિયાની વાત જવા દો, પણ સ્વર્ગના રાજા ઇન્દ્ર પણ આવ્યા, અમૃતનો કળશ લઈને. લો, સુખદેવજીને બોલાવ્યા, પ્લીઝ અહીંયા આવો ને, તમારું કામ છે. શું છે? આ અમૃતનો કળશ તમે પરીક્ષિતને પીવડાવી દો. કારણ કે અમૃત એટલે શું? અમૃત પીધા પછી મરે નહીં. તો તમે એમ કરો, આ અમૃતનો કળશ પરીક્ષિતને પીવડાવી દો, અને આ તમે જે કથા પરીક્ષિતને કહેવાના છો ને એ તમે સ્વર્ગમાં આવીને કરો. જો આ ભાગવત કથાની શું તુલના છે તમને કહું. પરીક્ષિત મહારાજે જોયું, સુખદેવે કીધું, કારણ કે સુખદેવજીને પ્રશ્ન કીધો. પહેલી વાર સુખદેવજી નારાજ થઈ ગયા અને નારાજ થઈને ગુસ્સો કર્યો કે સ્ટેન્ડ અપ એન્ડ ગેટ આઉટ. દેવરાજ ઇન્દ્રને આખી સેના લઈને આવ્યા હતા, એને કીધું ઉભા થઈ નીકળો અહીંથી. કેમ? કારણ કે તમે કથા સાંભળવાના હકદાર છો જ નહીં. અગર ચૂપચાપ આવીને તમે કથા સાંભળી હોત ને તો મને વાંધો નહોતો, પણ તમે આ તમારા હડી ગયેલા અમૃતની તુલના આ કૃષ્ણ કથા સાથે કરીને એટલે તમે આ કથા સાંભળવાના અધિકારી નથી. ક્વા સુધા ક્વા ક્વચમ કથાલોકે મણિ મહા બ્રહ્મરાતો વિમર્ચેવ તદા દેવ અંજસા. તમે જે લાવ્યા છો ને કાચનો ટુકડો છે, ક્વા સુધા ક્વા ક્વચ, અને હું જે પરીક્ષિતને સંભળાવવાનો છું ને એ ઓરિજિનલ મણિ છે, ઓરિજિનલ હીરો છે. ઓરિજિનલ હીરામાં અને કાચના ટુકડામાં બહુ અંતર હોય છે. સુખદેવ, અહીં દેવરાજ ઇન્દ્ર, અને તમે કાચનો ટુકડો આપીને ઓરિજિનલ હીરો લઈ જવા માંગો છો. નીકળો અહીંથી, આવો સોદો ન થાય. આ તો જેનો અધિકાર હોય ને એ જ કથા સાંભળી શકે. કથાનો સોદો ન થાય. અને અત્યારે તો કથાના સોદા થવા માંડ્યા છે. કથા કરવી તો કથાકાર બોલે કેટલા પેલા નક્કી થાય. અમારા ભીખાલાલી આવ્યા હતા, એને પ્રશ્ન પૂછ્યો, તમે કેટલા લેશો? જ્યાં જ્યાં મેં કથા કરી છે પેલા આજ થાય કે પૂછે કે તમે પ્રભુજી કેટલા પૈસા લેશો? મેં કીધું પૈસા નહીં લઉં, પણ આ સંગીત વાળા જે હોય ને એને તમારે આપી દેવા. હું તો મારી મોજ માટે કથા કરું છું, મારે પૈસા નથી લેવા. પણ જો તમને કથા સારી લાગી હોય ને તો આશીર્વાદ આપજો, આજ મારો પૈસા છે. કારણ કે ભાગવતને વેચવાની ન હોય, ભાગવતને વહેંચવાની હોય છે. આ કલયુગમાં વક્તાઓ ભાગવતને વેચવા મળ્યા છે. ભાગવતની કિંમત, ભાગવતની શું કિંમત છે? પેલી વાત, દુનિયાની કોઈ તાકાત નથી કે ભાગવતની કિંમત કરી શકે. અગર દેવરાજ ઇન્દ્ર અમૃત લઈને આવ્યા તો એ અમૃત ભાગવતની સામે જો કાચનો ટુકડો હોય તો તમારા પૈસા ભાગવત અમે શું કહેવાય? કોઈ કામ ના હોય. કથા કેળવવાની ભાન નહીં હોય કે ભાગવત 10-15 લાખ 25 લાખમાં વેચાય. અમૃતનો જેને ઘા કરી દીધો, અમૃતનો પાટું મારીને જેને ત્યાગી દીધી, એ વ્યક્તિ ભાગવતનું મૂલ્ય કરે છે. આ વ્યવસ્થા તમે કરી શકો છો તમારે જેવી કરી હોય, જેવા પૈસા પ્રમાણે. પણ એક વક્તા, એક કથાકાર નિસ્વાર્થ ભાવે, નિષ્કપટ ભાવે, હેતુ વગરના ભાવે જ્યારે કથા કરે ને તો જ કથા ફળે છે, બાકી કથા ફળતી નથી. પૈસા લઈને કથા કરવામાં આવે તો એમાં તો સ્વાર્થ છે, અને સ્વાર્થ વાળું કોઈ પણ કાર્ય સફળ નથી થતું. સ્વાર્થ જેમાં હોય ને કોઈ પણ કાર્ય સફળ નથી થતું. અને આ રહી વાત ભાગવતની, કઈ રીતે સફળ થઈ શકે?
એટલા માટે કાઢી મૂક્યા. બોલો દેવરાજ ઇન્દ્રને કાઢી મૂક્યા. ભાગો અહીંથી દેખાણા છે તો આવ્યું છે તમારું. અને આ ભાગી સીધા બ્રહ્માજી આગળ ગયા. બ્રહ્માજી પાસે જઈને કીધું, બ્રહ્માજી અમે ગયા તા પૃથ્વી તો હરિદ્વાર, અને ત્યાં અમૃત દેવા ગયા. ત્યાં તો ભારે થઈ, અમને કાઢી મૂક્યા. અમૃત પાસે આપી દીધું અને કીધું આ ભાગવત કરતા આ ભાગવત સૌથી શ્રેષ્ઠ છે. તો બ્રહ્માજી તમારું શું કેવું છે? આ અમૃત શ્રેષ્ઠ છે કે ભાગવત શ્રેષ્ઠ છે? હવે આ બ્રહ્માજી પાસે પ્રમાણિત થયું આ ભાગવત. ઇન્દ્ર પાસે તો થઈ ગયું, હવે બીજી કઈ જગ્યાએ જાય છે? બ્રહ્માજી પાસે. અને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કીધું કાંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરતા, આપણે ભાગવતને તોડશું. અને બ્રહ્માજીએ બધા સાધનો ભેગા કર્યા. તપસ્યાનું ફળ ભેગું કર્યું, યજ્ઞનું ફળ ભેગું કર્યું, ધ્યાનનું ફળ ભેગું કર્યું, દાનનું ફળ ભેગું કર્યું, અને બધા ફળ ભેગા કરીને એક ત્રાજવામાં એક પલ્લામાં મૂક્યું. અને બીજા પલ્લામાં શું મૂકે છે? ભાગવત. બ્રહ્મલોકે તુલા સાધન અંજ લઘુયામિ જાતાની ગૌરવેનમ ઇદમ મહા. આ બ્રહ્મને એક બાજુ બધા જ ફળ, યજ્ઞ, દાન, તપ, આ બધાના ફળ એક તરાજુ એક પલ્લામાં મૂક્યા. અને એક પલ્લામાં જેવું ભાગવત મૂક્યું ને ત્યાં તો આ બધા ઉલ્લીને પડ્યા. બ્રહ્માજી